સંચાલનનું સ્વરૂપ અને મહત્વ લેક્ચર ત્રીજો. ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા સંચાલન એટલે શું, કોને કહેવાય સંચાલન. સરળ શબ્દોમાં કહીએ તો સંચાલન એટલે અન્ય સાથે રહી અન્ય પાસેથી કામ મેળવવાની કળા કે આવડત એટલે સંચાલન. બીજા શબ્દમાં આપણે ચર્ચા કરી હતી મેનેજમેન્ટ ઇઝ અ 6M. 6M ની અંદર જુદા જુદા એમનો સમાવેશ થતો હતો. મેન, મની, મટીરિયલ, મશીન વગેરે વગેરે. એના પછી જોયું હતું ઓછામાં ઓછા સમયમાં અને ઓછામાં ઓછા નાણાંના વ્યય દ્વારા નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા થતું કાર્ય એટલે સંચાલન. ત્યારબાદ આપણે પહોંચ્યા સંચાલનનું સ્વરૂપ અથવા તો સંચાલનની લાક્ષણિકતાઓ અથવા તો સંચાલનના લક્ષણો. ટોટલ 7 છે ભાઈ. એમાં પેલું વેલું આવે છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. નંબર 2 છે હેતુલક્ષી. નંબર 3 જૂથ પ્રવૃત્તિ. નંબર 4 સતત. નંબર 5 માનવીય પ્રવૃત્તિ. નિર્ણય પ્રક્રિયા. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ટોટલ 7 છે ભાઈ. લક્ષણો કહીએ તોય ભલે, સ્વરૂપ કહીએ તોય ભલે, લાક્ષણિકતાઓ કહીએ તોય ભલે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની શક્યતા માર્ચ 2021માં 100% છે, પૂરેપૂરી. આડાવડા લખો તો હાલે, કારણ કે આ પ્રક્રિયા નથી પૂછી આપણને. જ્યારે પ્રક્રિયા પૂછે એ લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી ત્યારે બધાય મુદ્દા છે એ લાઈનમાં લખવાના. પણ આડાવડા લખો ને, છેલ્લું છે એ પેલું લખો, તમે તમારે બીજું છે એ પેલું લખો, ગમે એમ હાલશે. તો જોઈએ છીએ સર્વવ્યાપી પ્રવૃત્તિ. ભાઈ ખરેખર તો સંચાલન છે એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે અત્ર તત્ર સર્વત્ર. દુનિયાના ખૂણે ખૂણામાં ને એકો એક ક્ષેત્રમાં ને એકો એક જગ્યામાં છે એ સંચાલન થતું જોવા મળે છે. આથી સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. ભાઈ દુનિયાના દરેક ક્ષેત્રમાં એટલે કયા કયા ક્ષેત્રમાં આપણે લખી શકાય મૌલિકતાથી. રમત ગમતનું ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, લશ્કરી ક્ષેત્ર હોય વગેરે, ધાર્મિક ક્ષેત્ર હોય વગેરેમાં સંચાલન થતું જોવા મળે છે. આથી સંચાલન છે એ સર્વવ્યાપી છે. દુનિયાનું એક કાર્ય તમે મને દેખાડો જ્યાં સંચાલન ન હોય. હા, હું ગેરંટી દઉં, જ્યાં નહીં હોય ત્યાં નિષ્ફળતા. જ્યાં નહીં હોય મેનેજમેન્ટ ત્યાં નિષ્ફળતા. બધી જગ્યાએ સંચાલન છે. રમત ગમતમાં એક સંચાલન હોય. પેલા કા છે એ બોલરને ન ઉતારે રમવા, અથવા તો બેટ્સમેનને કા બોલિંગ કરવા ના દે, કે એમાંય સંચાલન. કૃષિ ક્ષેત્રમાં સંચાલન. મારે જુનાગઢમાં કાજુની ખેતી કરવી પણ નથી ઉગતા, ન જુગે ને, એમાંય સંચાલન. રાજકીય ક્ષેત્રમાં પણ સંચાલન. આપણા મોદી સાહેબ પછી મુખ્યમંત્રી મારે બનવું હતું પણ મને ન બનાવ્યું, એમાંય સંચાલન. આર્થિક ક્ષેત્રમાં પણ સંચાલન અને સામાજિક ક્ષેત્રમાં પણ સંચાલન. ભાઈ સમાજમાંય સંચાલન હોય અને લશ્કરી ક્ષેત્રમાંય સંચાલન અને ધાર્મિક ક્ષેત્રમાં પણ સંચાલન. તો ભાઈ
અત્રો તત્રો સર્વત્ર, આથી સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. હજી વધારે લાંબુ લખવું હોય તો એ કરાય, પણ ભાઈ 3 માર્કનો મેક્સિમમ પ્રશ્ન પૂછાય કા 4 માર્કનો ગણો તો 4 માર્કમાં 7 મુદ્દા લખશો, એની અંદર 3 4 લીટી લખશો તો ઇનફ થઈ જાય ઘણું એટલું. એના પછી નંબર 2 હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હા ભાઈ, સંચાલન હેતુલક્ષી જ પ્રવૃત્તિ છે, કારણ કે ખરેખર જોઈએ તો સંચાલનની શરૂઆત ક્યાંથી થાય ખબર છે? હેતુ નિર્ધારણથી. સંચાલનની શરૂઆત ખરેખર થાય ક્યાંથી? હેતુ નિર્ધારણથી. પણ ટેક્સ્ટ બુકમાં એવું કીધું આયોજનથી, એટલે આપણે આયોજનથી કીધું, બાકી ખરેખર આવી રીતના હોય. પહેલા વહેલા તો હેતુ નિર્ધારણ હોય, પછી આયોજન હોય, પછી વ્યવસ્થા તંત્ર હોય, પછી કર્મચારી વ્યવસ્થા હોય, દોરવણી હોય, સંકલન હોય અને અંકુશ હોય. આ ક્રમ છે ભાઈ મારા મત મુજબનો. હેતુ નિર્ધારણ, આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન અને અંકુશ. સૌ પ્રથમ તમારે ને મારે ધ્યેય નક્કી કરવો પડે, હેતુ નક્કી કરવો પડે. હેતુ જ ન હોય તો સંચાલન કઈ બાબતનું ભાઈ? હેતુ નક્કી થઈ જાય ત્યારબાદ આયોજન કરવામાં આવે, ને આયોજનની ખરેખર વ્યાખ્યા જોઈએ ને તો એવી થાય કે હેતુને સિદ્ધ કરવા આયોજન તૈયાર કરવામાં આવે છે. આયોજનનો અમલ કરવા એક માળખું તૈયાર કરવામાં આવે. ઇટ્સ કોલ્ડ વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે કર્મચારીઓને સત્તાને જવાબદારીની સોંપણી કરતું માળખું. પણ કેને? તો કે કર્મચારીને, એટલે કર્મચારી વ્યવસ્થા આવે. પણ કર્મચારી વ્યવસ્થાને સારું સમજાય ન સમજાય એની ઉપર દેખરેખ રાખવી પડે, એટલે દોરવણી આવે ભાઈ. અને દોરવણી બધાઈને દેવાની, કામ એક રીતે થવું જોઈએ, એટલે સંકલન આવે એક સૂત્રતામાં. અને છેલ્લે જો બધાય વાયડા થાય તો શું રાખવાનો? અંકુશ. ક્રમ આ રીતના છે ભાઈ, પણ ટેક્સ્ટ બુકમાં જે રીતે કીધું આપણે એમ સમજશું. તો ખરેખર સંચાલન છે એ હેતુને સિદ્ધ કરવા માટે થાય છે. માટે પહેલા વહેલા તો સંચાલનમાં હેતુ જ હોય છે. હેતુને સિદ્ધ કરવા જ સંચાલન કરીએ છીએ. અને ભાઈ સંચાલન થઈ જશે એટલે હેતુ ઓટોમેટિકલી સિદ્ધ થઈ જશે. આથી સંચાલન છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે અથવા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. તો આની અંદર શું લખાય ભાઈ? કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે જ સંચાલન કરવામાં આવે છે. સંચાલન થાય એટલે હેતુ ઓટોમેટિકલી સિદ્ધ થઈ જાય, માટે હેતુલક્ષી પ્રવૃત્તિ છે અથવા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એના પછી નંબર 3 જૂથ પ્રવૃત્તિ છે. ભાઈ જ્યાં એક જણો કામ કરતો હોય ને અહીંયા સંચાલનની કંઈ કરતા કાંઈ જરૂર નથી પડતી. મેં તમને પહેલા કીધું હતું ધંધાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે વ્યક્તિક માલિકીથી થઈ. પણ વ્યક્તિક માલિકીની અંદર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ હતો, ઓનલી ફોર વન પર્સન. માલ લેવાય પોતે જાય, માલ સામાન વેચવા પોતે જાય, એક્સેટ્રા એક્સેટ્રા. તો ત્યાં એટલું બધું સંચાલન નહોતું. પણ 2 કે તેથી વધારે લોકો ભેગા થઈને હાયરે મળીને કામ કરે, ત્યાં સંચાલનની જરૂર પડે. હજી લખવું હોય તો લખી નાખજો. જ્યાં એક જણો હોય, આવી જ રીતે પરીક્ષામાં મૌલિકતાથી લખાયો આમાં, જ્યાં એક જણો હોય ત્યાં સંચાલનની કંઈ જરૂર પડતી નથી. પરંતુ 2 કે તેથી વધારે લોકો સાથે મળીને ભેગા થઈને કાર્ય કરે, ત્યાં સંચાલનની જરૂર પડે છે. આથી સંચાલન જૂથ પ્રવૃત્તિ છે. અથવા તો ભાઈ ગીધી ગીધી કરીને પરીક્ષામાં પૂછે ખરી કે વિધાન સમજાવો. સંચાલન સામૂહિક પ્રવૃત્તિ છે ભાઈ. તોય જવાબ ઈ જ આવે. એક જણ હોય અહીંયા સંચાલનની જરૂર નથી, પણ સમૂહમાં ભેગા થાય અહીંયા મેનેજમેન્ટની જરૂર પડે, અને માટે જ ઈ સામૂહિક પ્રવૃત્તિ પણ છે, જૂથ પ્રવૃત્તિ પણ છે. એના પછી નંબર 4 આવે સતત પ્રવૃત્તિ. સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે ભાઈ. સતત ચાલતી એટલે રાત અને દિવસ, અથવા તો એમ કહો કે એકમની શરૂઆતથી લઈ અને એકમના અંત સુધી સતત ને સતત છે એ સંચાલન છે એ ચાલતું હોય છે. માટે સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે એમ કહેવાય. પણ લખવાનું હું
ધંધાની શરૂઆતથી લઈ અથવા એકમની અને અંત સુધી સતત સંચાલન પ્રક્રિયા ચાલુ રહે છે. સંચાલન પ્રક્રિયા ચાલુ રહે એટલે આયોજન ને વ્યવસ્થાંતરણ દોરવણી સંકલન ને બધું ચાલુ જ હોય. પણ ક્યાં લગીન તો કે શરૂઆતથી લઈને અંત સુધી. આથી સંચાલન કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી. એના પછી આવ્યું માનવીય પ્રવૃત્તિ. ભાઈ સંચાલન છે એ માનવીય પ્રવૃત્તિ જ છે, કારણ કે સંચાલન કરવા વાળો કોણ ભાઈ? માણસ. કેના માટે કરે? તો કે માણસ માટે. સંચાલનના કેન્દ્રમાં છે કોણ? તો કે માનવ છે. આથી સંચાલન છે એ માનવીય પ્રવૃત્તિ છે એમ કહી શકાય. ગાયો ભેહુંની તો સંચાલન કરતા નથી ને, આપણે જ કરીએ ને. ખરેખર ઊંડા ઉતરીએ તો એ કરે હો ભાઈ. પણ અહીંયા સંચાલન કરનાર માણસ કોના માટે કરે? તો કે માણસ માટે. સંચાલનના કેન્દ્રમાં કોણ છે? તો કે માનવ. આથી સંચાલન છે એ માનવીય પ્રવૃત્તિ છે. એના પછી આવ્યું નિર્ણય પ્રક્રિયા. ભાઈ સંચાલનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે, કારણ કે સંચાલનમાં કંઈ પણ કાર્ય કરતા પહેલા સંચાલકે નિર્ણય લેવા પડે છે અને આવશ્યક છે. નિર્ણય જ નહીં લે તો સંચાલન કેનું ભાઈ? હું તમને એમ કહું કે સંચાલનમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? સંચાલનમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય ભાઈ? તો કે આટલું યાદ રાખવું. તે દી કીધું હતું. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન અને અંકુશ. આ દરેક બાબતનો સમાવેશ કેની અંદર થાય છે? સંચાલનમાં. તો તમારે ને મારે આયોજન કરવામાં તો કે શું લેવો પડે? નિર્ણય. વ્યવસ્થા તંત્રમાં શું લેવો પડે? કર્મચારી વ્યવસ્થામાં શું લેવો પડે? દોરવણીમાં શું લેવો પડે? સંકલનમાં શું લેવો પડે? અને અંકુશમાં શું લેવો પડે? બધાયમાં નિર્ણય. જો સંચાલક નિર્ણય જ નહીં લે તો બધુંય નકામું. આથી કહી શકાય કે સંચાલનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. એના પછી છેલ્લું આવ્યું વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ભાઈ સંચાલન વિજ્ઞાન પણ છે, સંચાલન કળા પણ છે ને સંચાલન વ્યવસાય પણ છે. પણ એ આપણે પછી જોશું. પહેલાં આ બધું ટેક્સ્ટબુકમાંથી જોઈ લઈએ, કારણ કે એનું તો લાંબુ છે, લખવું પડશે, સમજવું પડશે. તો સંચાલનનું સ્વરૂપ પેજ નંબર 2 ટેક્સ્ટબુકની અંદર. ભાઈ ધ્યાન. સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેની નીચે દર્શાવેલી લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. એમાં પહેલું આવે છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે છે. એટલે ભાઈ આ શબ્દ આની અંદર જ કહી દીધો, નો ટેન્શન. જૂથ પ્રવૃત્તિ વાળું પહેલા જ મુદ્દામાં કહી દીધું. લ્યો, હું કીધું તો કે જ્યાં જ્યાં માનવી સમૂહમાં કામ કરે છે ધ્યેય સિદ્ધિ માટે, ત્યાં સંચાલનની આવશ્યકતા પડે. એનો મતલબ કે ભાઈ એક જણો હોય અહીંયા સંચાલનની જરૂર નથી, પડવાની જ નથી, ઓછી પડે એમ કહી શકું. માટે જ્યાં એક જણો હોય અહીંયા સંચાલનની જરૂર નથી, બધાય માણસો હારે મળીને ધ્યેય સિદ્ધિ માટે કામ કરે, ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, લશ્કરી ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય વગેરેમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. ભાઈ ગમે એ ક્ષેત્ર હોય વગેરેની અંદર સંચાલન થતું છે એ જોવા મળે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમમાં અને એકમના તમામ વિભાગમાં જોવા મળે છે. આ એક મુદ્દો લખો તોય ભલે, ન લખો તોય ભલે. દરેક ક્ષેત્રના તમામ એકમોમાં.
અને દરેક એકમના તમામ વિભાગોમાં. બરોબર ભાઈ. એકો એક ક્ષેત્રના એકો એક એકમમાં, પછી ધારો કે કૃષિ ક્ષેત્રનો કોઈ બિઝનેસ હોય ને તો એની અંદર જોવા મળે, લશ્કરી ક્ષેત્ર હોય ને એની અંદર જોવા મળે, પાછો એનો વિભાગ હોય ને એની અંદર જોવા મળે. ટૂંકમાં આપણે કીધું એમ અત્ર તત્ર સર્વત્ર. ત્યારબાદ બીજું, હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. હા ભાઈ, એ તો તમને મને ખબર જ છે કે સંચાલન એક સાધન જ છે, કારણ કે એનો તમે ને હું ઉપયોગ સાધન તરીકે કરી શકીએ. અન્ય લોકો સાથે રહી અન્ય પાસેથી કામ મેળવવાની કળા, ઇટ્સ કોલ્ડ સાધન. પહેલી જ વ્યાખ્યા આપણે જોઈ હતી, અન્ય સાથે રહી અન્ય પાસેથી કામ મેળવવાની કળા કે આવડત માટે સાધન કહેવાય, સાધ્ય ન કહેવાય. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓની સિદ્ધિ માટે કરવામાં આવે છે. હા ભાઈ, દરેક એકમની સ્થાપના છે એ ચોક્કસ હેતુની સિદ્ધિ માટે જ કરવામાં આવે. હેતુ જ નક્કી નહીં હોય તો એકમ નકામું. હું અહીં તમને ભણાવવા આવ્યો છું તો મારો કંઈક હેતુ હોય છે. તમે ઘરે ભણો છો તો તમારો પણ કંઈક હેતુ હોય છે. તમે નવો ધંધો ચાલુ કરો તો તમારો કંઈક હેતુ હોય છે. માટે કોઈ પણ એકમની સ્થાપના છે એની પાછળ કંઈક હેતુ સમાયેલો છે એવું કહી શકીએ. અને આ હેતુઓ કાર્યક્ષમ રીતે અને કરકસર પૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી બને છે. આ હેતુલક્ષી પ્રવૃત્તિ પૂરી. પણ ભાઈ આવું ન લખાય, આ ચાઇનીઝ વર્ડ છે. મેં તમને મૌલિકતાથી સમજાવ્યું એમ લખો તો ચાલે. હું કે હેતુઓને સિદ્ધ કરવા સંચાલન કરવામાં આવે છે, અને સંચાલન થાય એટલે હેતુ સિદ્ધિ ઓટોમેટિકલી થઈ જાય. ને એવું ન લખો તો એ નવું હજી લખી શકાય. હેતુને સિદ્ધ કરવા આયોજન કરવામાં આવે, લાંબુ લખવું હોય તો આયોજનના અમલમાં મૂકવા વ્યવસ્થાતંત્ર કરવામાં આવે. વ્યવસ્થાતંત્ર અસરકારક થાય એ માટે કર્મચારી વ્યવસ્થા કરાય, એને સારી રીતે દેખરેખ રાખવા દોરવણી અપાય, કામ બધું સંકલનમાં કરાય, છેલ્લે અંકુશ રખાય. આ બધાયનો સમાવેશ સંચાલનમાં થાય છે. ને આ થાય એટલે હેતુ સિદ્ધિ ઓટોમેટિકલી થઈ જશે. ગમે એમ લખી શકો. એના પછી જૂથ પ્રવૃત્તિ. ભાઈ જૂથ પ્રવૃત્તિ એટલે સામૂહિક પ્રવૃત્તિ પણ કહેવાય. સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. હા, એ તો ખબર જ છે. એક જણો અહીંયા સંચાલનની કાંઈ જરૂર છે નહીં. બે કે તેથી વધારે લોકો હારે મળીને કામ કરતા હોય છે ત્યાં સંચાલનની જરૂર પડે છે. જો આમાં કીધું, જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી બને છે. ભાઈ ચર્ચા તો એ જ કરી કે એક જણો હોય અહીંયા સંચાલન થતું જ નથી. બે કે તેથી વધુ લોકો ભેગા થઈને હાયરે મળીને અગાઉથી કાર્ય કરશે અથવા સંચાલન કરશે અથવા કામ કરશે, ત્યાં સંચાલનની જરૂર પડે છે. અને આથી સંચાલન સામૂહિક પ્રવૃત્તિ છે, જૂથ પ્રવૃત્તિ છે. ખબર પડી ભાઈ? આપણે ઘરે એકલા હોય તો કે એટલું બધું સંચાલનની જરૂર ન પડે, પણ આ એક આયરે ઢગલો હોય અથવા હગાવાલા આવ્યો હોય, લગ્ન પ્રસંગ હોય, ત્યાં સંચાલનની જરૂર પડે. ઘણાય દોઢા થાય કે સાહેબ અમારે ન જરૂર પડે, તો નિષ્ફળતા મળે. પણ સંચાલન વગર તો કંઈ થવાનું જ નથી. નંબર 3 પછી આવ્યું નંબર 4, સતત ચાલતી પ્રવૃત્તિ. ભાઈ આમાંય મેં તમને કીધું એમ ચોપડીનું ન લખાય, આ મુદ્દો લખી નાખો એટલે હાલે. ધંધાની શરૂઆતથી લઈને ધંધાના અંત લગીને સતત ને સતત સંચાલન થતું રહેતું હોય છે. આથી સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. ભાઈ 2 માર્કમાં ખાલી પૂછે કે સતત ચાલતી પ્રવૃત્તિ છે તો બધું લખો તો હાલે, બાકી કંઈ લાંબુ લખવાની જરૂર નથી. લાંબુ કેમ કરવું એ શીખવાડ્યું તમને કે આયોજન સતત હોય ને વ્યવસ્થાતંત્ર સતત હોય ને ફલાણું ઢીકણું એક્સેટ્રા એક્સેટ્રા. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. હા ભાઈ તો ખબર જ છે, એકવાર સંચાલન ચાલુ થઈ જાય પછી એને અટકાવી શકાય નહીં. એનો મતલબ કે અટકાવશું તો નિષ્ફળતા મળશે. સંચાલન ધ્યેયલક્ષી હોય છે.
પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. હા ભાઈ, એ તો સાચી વાત છે. સંચાલન છે હેતુલક્ષી પ્રવૃત્તિ અથવા તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, પણ ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે આપણે હું સંચાલન બંધ કરી દે? હું કોઈ દી નહીં. એક ધ્યેય અચીવ થઈ ગયો પછી બીજાનો વારો, બીજો થઈ ગયો પછી ત્રીજો, ત્રીજો થઈ ગયો પછી ચોથો. આપણે નાના હોય એટલે ધ્યેય હોય ભાઈ મારે પહેલા ધોરણમાં છે એ નંબર લેવો સારો. હું પહેલામાં તમારો નંબર પહેલો આવી ગયો એટલે પૂરું ને, તો આ બીજું ઊભું રહી જાય ભાઈ આપણે બીજામાંય ક્લાસમાં ફર્સ્ટ આવું, 10માં તો કે ફર્સ્ટ આવું, 12માં તો કે ફર્સ્ટ આવું. એટલે એક ધ્યેય પૂરો થઈ જાય પછી સંચાલન થતું બંધ થતું નથી. તો અટકાવી શકાતું નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલુ રહે છે. શું કીધું ભાઈ? ધ્યેય નિર્ધારણ, પછી શું આવશે? ધ્યેય સિદ્ધિ, અને પછી શું આવશે? પુનઃ ધ્યેય નિર્ધારણ. આ ચકેડું ચાલુ જ રહી ભાઈ. પેલા ધ્યેય નક્કી થાય, પછી ધ્યેય સિદ્ધ થાય, વળી પાછો ધ્યેય નક્કી થાય, વળી ધ્યેય સિદ્ધ થાય, વળી પાછો ધ્યેય નક્કી થાય. ચકેડું ચાલુ જ રહે. આપણે જિંદગીભર છે એ કોઈ દી મરીએ ત્યાં લગીને શાંતિથી બેહતા જ નથી. એક પછી એક, એક પછી એક, એક પછી એક ચાલુ જ હોય. આથી ધંધામાં પણ ભાઈ એમ જ થાય, બરાબર? પહેલાં ધ્યેય નિર્ધારણ થાય, પછી ધ્યેય સિદ્ધિ થાય અને પાછું પુનઃ ધ્યેય નિર્ધારણ. આથી કહી શકાય કે સંચાલન છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અથવા સતત ચાલતી પ્રવૃત્તિ છે. નંબર 5, માનવીય પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. હા ભાઈ, મેં તો તમને પહેલાં કીધું હતું કે પશુ પક્ષી એ કરે છે. ખરેખર જોઈએ તો પશુ પક્ષી એ કરે, પણ અત્યારે આપણા માનવ પૂરતી મર્યાદિત છે ભાઈ. છે સર્વવ્યાપી, હું ના નથી પાડતો. પશુ પક્ષી કરે એવું તો આપણે નથી કરી શકતા, પણ આપણા પૂરતું ઇનફ છે. તો સર્વવ્યાપી હોવાને કારણે એ માનવજાત પૂરતી સીમિત છે એવું કહી શકાય. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે અને માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક બને છે. હા ભાઈ, એ તો સાચી વાત જ છે ને. માનવી જ નહીં હોય તો ઉત્પાદનના સાધન નકામા, નિરર્થક નીવડે, બોલે તો નિષ્ફળ જાય. ઉત્પાદનના કેટલા સાધન ખબર છે ભાઈ? તમે ભણી ગયા 11માં? ક્યાં ક્યાં? 4 સાધન છે ઉત્પાદનના. 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ખબર પડી ભાઈ? આ 4 ઉત્પાદનના સાધન છે અને એના વિના આપણું સંચાલન નકામું, એના વિના બધુંય નકામું. અને એ ઉત્પાદનના સાધન જ આપણા પર આધારિત છીએ. મનુષ્ય નથી તો આ 4 સાધનો જ નથી એમ કહેવાય. ખબર પડી ભાઈ? એટલે કીધું આમાં કે મનુષ્ય વિના ઉત્પાદનના 4 સાધનોનું સ્થાન નિરર્થક છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. જો ભાઈ હું કહેતો તો એ જ બધું એવું ઘરની ચોપડીમાં લીટી કરો. સંચાલન કરનાર માનવી કોના માટે કરે તો કે માનવી માટે. સંચાલનના કેન્દ્રમાં કોણ છે તો કે માનવી છે. ઘણીવાર ઓપ્શનમાં પૂછે છે કે સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે, તો જવાબ આવે માનવી. ખબર પડી ભાઈ? આ યાદ રહેવું જોઈએ. આમાં છે નહીં, પણ અપેક્ષિતમાં પ્રશ્ન આપ્યો છે અને ભૂતકાળમાં પૂછાયેલો પણ છે કે સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ છે.
તેથી માણસ માટે અને માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. આથી કહેવાય કે સંચાલન માનવીય પ્રવૃત્તિ છે. એના પછી નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. હા ભાઈ, આપણે સંચાલન કરતા હોય તો તમારે ને મારે સતત ને સતત શું લેવા પડતા હોય છે? નિર્ણયો. નિર્ણય જ નહીં લઈએ તો સંચાલન નકામું. કેને લગતા નિર્ણય લેવાના હોય? આયોજનને લગતા, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ. સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. હા ભાઈ, નિર્ણય જ નહીં લઈએ તો કાર્ય કોઈ પણ પોસિબલ નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. હાવો ભાઈ, નિર્ણય લઈને કર્મી નથી થઈ ગયા. નિર્ણય એકવાર થઈ જાય પછી એનો અમલ થવો પણ જરૂરી છે. નિર્ણય લીધા પછી અમલ થવો જરૂરી છે. આમ નિર્ણય પ્રક્રિયા છે એ સંચાલનનું કાર્ય છે એમ કહી શકાય. એના પછી વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ભાઈ, સંચાલન વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. ત્રણેય છે. કેવી રીતે છે? તો કે આપો હેડિંગ, સંચાલન એક વિજ્ઞાન છે. પહેલા તમને એ ખબર હોવી જોઈએ વિજ્ઞાન એટલે શું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ભાઈ સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આજે આટલું રાખીએ છીએ.